तो फ्रेंड्स ये है अहमदाबाद कैंप और अहमदाबाद कैंप में हमारे पास प्रेजेंट हैं रुशिता कुटाडिया जी एंड सबसे पहले हम उनको नमस्कार करें। नमस्कार रुशिता जी। नमस्कार सर। बताइए फ्रॉम द बिगिनिंग कब कैसे एवियन हुआ और कैसे मुझको फॉलो किया सब चीज़ें। મને એવિયન થયું હતું 2021માં પ્રેગ્નન્સીમાં। મને સ્ટીરોઇડ લીધું હતું મને આઈટીપીની પ્રોબ્લેમ હતી તો સ્ટીરોઇડના હેવી ડોઝ લીધા હતા મેં, તો એનાથી પછી 2021માં લીધા હતા અને મને 2025ના સ્ટાર્ટિંગ જાન્યુઆરીમાં જ મને ડિક્લેર થયું કે મને એવિયન છે એમ। પછી મેં યુટ્યુબમાં બહુ બધું સર્ચ કર્યું, પછી મને સરનો બધા વિડીયો મળ્યા અને મેં ત્યારથી જ પછી જેવું મેં જોયું ત્યારથી જ મેં એક્સરસાઇઝ ને ડાયટ બધું ચાલુ કરી દીધું હતું। મને એક્સરસાઇઝ કરવાથી જ એટલો ફરક લાગી ગયો તો પછી મને થયું કે હું કેમ્પ બી જોઈન કરું તો મને વધારે ફરક પડશે એમ। તો પછી મેં આ 5 દિવસનો જે અમદાવાદમાં જ કેમ્પ થતો હતો તો મેં એ જોઈન કર્યો અને જે મને એક્સરસાઇઝથી તો ફરક પડ્યો જ હતો પણ 5 દિવસના એવિયન કેમ્પથી તો મને હજી વધારે ફરક લાગે છે અને જે સરે પ્રિકોશન કીધા છે એ બધું ફોલોઅપ કરીશ, ડાયટ ફોલોઅપ કરીશ તો મને લાગે છે કે એવિયન મને ગ્રેડમાં भी બહુ બધો ફરક પડશે એમ। ओके तो आईटीपी की प्रॉब्लम की वजह से इनको स्टेरॉइड देना पड़ा और स्टेरॉइड की वजह से फिर इनको एवियन हुआ। तो जितने भी पेशेंट्स हैं जिनको आईटीपी का इशू है, लेडीज़ पेशेंट्स, जेंट्स पेशेंट जितने भी हैं, वो सभी लोग या किसी भी अदर ऑटोइम्यून डिसीज़ की वजह से स्टेरॉइड लेना पड़ रहा है तो वो सब लोग अपना एवियन का ट्रीटमेंट यहाँ करा सकते हैं।